મૂવીવર્સ સ્ટુડિયો અને જોજો સ્ટુડિયોએ તેમની પ્રથમ ગુજરાતી ફિલ્મ ફેમિલી એન્ટરટેનરની જાહેરાત કરી. IN10 મીડિયા નેટવર્કની મુખ્યધારાની કન્ટેન્ટ શાખા મૂવીવર્સ સ્ટુડિયો અને વિશ્વના સૌથી ઝડપથી વિકસતા ગુજરાતી OTT પ્લેટફોર્મ જોજો એપના નવા લોન્ચ થયેલા ફિલ્મ વિભાગ જોજો સ્ટુડિયોએ તેમની ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાંથી પ્રથમની જાહેરાત કરવા માટે ભેગા થયા, જે એક સ્વસ્થ પારિવારિક મનોરંજન છે. આ સહયોગ બેવડી સીમાચિહ્ન રૂપ છે. ગુજરાતી સિનેમામાં મૂવીવર્સનો પ્રવેશ અને જોજો સ્ટુડિયોનો ફિલ્મોમાં પ્રથમ પ્રવેશ. આ નવરાત્રિમાં શૂટિંગ શરૂ થશે. છેલ્લા દાયકામાં ગુજરાતી સિનેમા પ્રભાવશાળી વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે, જે મજબૂત વાર્તા કહેવાના કારણે છે, જે હવે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ પડોશી રાજ્યોમાં પણ બોક્સ ઓફિસ પર નોંધપાત્ર કમાણી કરી રહ્યું છે, જે મુખ્ય પ્રવાહના રોકાણોને આકર્ષિત કરી રહ્યું છે. આ ગતિને ઓળખીને મૂવીવર્સ સ્ટુડિયો અને જોજો સ્ટુડિયો એક સ્વસ્થ કૌટુંબિક મનોરંજન ફિલ્મમાં રોકાણ કરી રહ્યા છે, જે સમગ્ર ગુજરાતી જનતાને આકર્ષિત કરવા માટે રચાયેલા છે. આ ફિલ્મમાં રોનક કામદાર, મિત્ર ગઢવી અને શ્રદ્ધા ડાંગર છે અને કિલોલ પરમાર દ્વારા દિગ્દર્શિત છે. આ ફિલ્મ રમૂજ ભાવના અને સાંસ્કૃતિક સમન્વયને જોડવાનું વચન આપે છે, જેને ગુજરાતી સિનેમાની વ્યાપારી સફળતાને સતત આગળ ધપાવી છે. IN10 મીડિયા નેટવર્કના મેનેજિંગ ડિરેક્ટર આદિત્ય પિટ્ટી, પ્રાદેશિક સિનેમા ભારતીય મનોરંજન માટે વિકાસની સીમા છે અને ગુજરાતી ફિલ્મો રાજ્યની સરહદોની બહાર પણ પડઘો પાડતી સામગ્રી સાથે આ લહેરનું નેતૃત્વ કરી રહી છે. અમારું માનવું છે કે પ્રાદેશિક સિનેમા સાથે જોડાણ કરવાથી અમને માત્ર ગતિ મેળવવામાં મદદ મળે છે, પરંતુ વફાદાર અને વિસ્તરતા પ્રેક્ષકો સાથે બજારોમાં પ્રવેશ કરીને અમારા પોર્ટફોલિયોને પણ મજબૂત બનાવવામાં મદદ મળે છે. જોજો સ્ટુડિયો સાથે મળીને અમારી પહેલી ગુજરાતી ફિલ્મ બજારની સંભાવનામાં અમારી શ્રદ્ધા અને મૂળ અને વ્યાપકપણે આકર્ષક વાર્તાઓ કહેવાની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબ કરે છે. ધ્રુવીન શાહ, સ્થાપક, જોજો સ્ટુડિયો. અમે અમારા ફિલ્મ ડેબ્યુ માટે મૂવીવર્સ સ્ટુડિયો સાથે ભાગીદારી કરીને રોમાંચિત છીએ. ગુજરાતી સિનેમા વ્યાપારી રીતે મજબૂત અને સર્જનાત્મક રીતે ઉત્તેજક ક્ષેત્ર તરીકે વિકસિત થયું છે, જેના કારણે જોજો સ્ટુડિયો માટે ફિલ્મોમાં પગ મૂકવાનો અમારો યોગ્ય સમય છે. આ સહયોગ પ્રેક્ષકો માટે આકર્ષક, સુલભ અને પરિવાર સંચાલિત મનોરંજન લાવવાના અમારા વિઝનનો પુરાવો છે. बहुत एक्साइटेड है अपनी फिल्म को लेके, क्योंकि एक नया जॉनरा फिर से एक्सप्लोर करने की कोशिश कर रहे हैं. हमारी ऑडियंस, गुजराती की ऑडियंस स्पेशली कॉमेडी को बहुत पसंद करती आई है. इसके साथ हम इस बार एक्शन को मिक्स कर रहे हैं. सो इट्स अ न्यू जॉनरा, एक्शन, ड्रामा, कॉमेडी. और पहली बार मैं रौनक श्रद्धा साथ में काम करेंगे. जोजो और मूवीवर्स, जो एक मुंबई का प्रोडक्शन हाउस है, एक हमारे अहमदाबाद का प्रोडक्शन हाउस है. जोजो स्टूडियोज़ की भी पहली फिल्म है, तो एक अच्छे स्तर पे पूरी एंटरटेनमेंट के साथ एक अच्छी गैंग लेके हम आ रहे हैं, जहाँ पे आपको बहुत हंसाएंगे, थोड़ा एक्शन दिखाएंगे और बहुत मजे कराएंगे. स्टूडियोज 9 फिल्मों के साथ आने वाला है. ये उसकी पहली फिल्म का अनाउंसमेंट आज हमने किया है. गुजराती सिनेमा को एक अलग दौर में ले जाने के लिए और विश्व के जितने भी नामांकित रीजनल सिनेमाज हैं, जैसे कि हम मलयाली सिनेमा है, तमिल सिनेमा है, हिंदी सिनेमा है, मराठी सिनेमा है, पंजाबी सिनेमा है, वैसे ही गुजराती सिनेमा का नाम विश्व पर हो. उसी उद्देश्य से हम 9 अलग अलग 9 रस की फिल्में गुजराती लैंग्वेज में हम लेने जा रहे हैं और ग्लोबली लोगों तक पहुंचाना चाह रहे हैं. थैंक यू. એન્ટરટેન થવા માટે જે વસ્તુ જોઈતી હોય છે આજકાલ, કે સરસ મજાની આખા ફિલ્મમાં તમને હસવું આવે, તમને સરસ મજાના એક્શન સીન જોવા મળે, અલગ અલગ વિભિન્ન પ્રકારના પાત્રો જોવા મળે, તો એ બધું જ આ ફિલ્મમાં અમે લોકો કોશિશ કરી છે કે એમાં મળી અને સરસ વાર્તા રૂપે તમારી સમક્ષ લાવીએ. સો બસ એમાં મુખ્ય કલાકારોમાં કહું તો હું શ્રદ્ધાના મિત્ર છે, સાથે પ્રેમ ગઢવી અમારી સાથે છે, હેમા દવે છે, વિશાલ વૈશ્ય અને બીજા અન્ય કલાકારો પણ છે. અને ફિલ્મના દિગ્દર્શક છે કિશોરભાઈ પરમાર, જેમની અગાઉ આપણે ઇન્ટરવ્યૂ ગજબરાતી ગજબબાર એવી ફિલ્મો જોઈ. અને ઇન્ટરેસ્ટિંગલી આ કિશોરભાઈનું અને અમારા ત્રણેયનું એક સાથેનું આ કોમ્બિનેશન ઇઝ અ ન્યૂ થિંગ. કારણ કે મેં શ્રદ્ધાએ પહેલાં કસુંબો સાથે કરી, મિત્ર એને મેં છેલ્લે ફેમિલી સક્સેસ જ કરી હતી 2017માં. એટલે એમ કહેવા જઈએ તો આ બહુ ફ્રેશ તમને બે એક્ટર્સની કેમિસ્ટ્રી, અલગ ચહેરાઓ એક સાથે અલગ રીતે જોવા મળે.
સો બસ એ આ ફિલ્મની હાઇલાઇટ્સ અત્યારે હું તમને કહી શકું. સો બસ ફોરવર્ડ આઈ થિંક હિન્દીના નામાંકિત પ્રોડક્શન હાઉસીસ સાથે ગુજરાતીમાં ક્વોલિટી પ્રોડક્શન થઈ શકે જે વિશ્વસિદ્ધિ મેળવી શકે. તો 9 ફિલ્મોના અનાઉન્સમેન્ટ સાથે આ અમારી પહેલી ફિલ્મનું અનાઉન્સમેન્ટ છે. હજુ આપણે ફરીથી મળતા રહીશું. 9 ફિલ્મો સાથે જોજો સ્ટુડિયોઝ એમનું સ્લેટ અનાઉન્સ કરી રહ્યું છે. એની પહેલી ફિલ્મ આજે ઇન એન્ડ આઉટ વિથ ઇન્ડિયન મીડિયા. સો વેરી ગ્રેટફુલ એન્ડ થેન્ક યુ વેરી મચ ફોર દેટ. જોજો જોડે અમે લોકો ઘણા ટાઈમથી જોડાયેલા જ છીએ. મારો એક વેબ શો પણ છે જોજો પર અને ફિલ્મ પણ હમણાં આવવાની છે. અને લાસ્ટ મેં જે કોમેડી ફિલ્મ કરી મહારાણી એના પછી મને સખત ઈચ્છા હતી કે હું વધારે કોમેડી ફિલ્મ કરું, કારણ કે મને ખબર પડી કે કોમેડી બહુ જ ડિફિકલ્ટ છે અને મેં ઘણી બધી ફિલ્મો કરી પણ કોમેડીમાં હજી પેલું કહેવાય ને હાર ઘસાઈ નથી મારી. તો બહુ ઈચ્છા હતી અને મને પહેલી વાર જ્યારે કોલ આવ્યો આ ફિલ્મ માટે મેં તરત એટલે જ હા પાડી કે હા મને વધારે આઈ હોપ કે લોકોને પણ અમારા લોકોની કેમિસ્ટ્રી બાકી ફિલ્મ વિશે વધારે એક એવી સ્ક્રિપ્ટ અમે લોકો લઈને આવી રહ્યા છે કે જ્યાં એક જે મિક્સચરની જરૂર હોય છે ઘણીવાર કે જેમાં આખું ફેમિલી સાથે જોઈ શકે. પહેલી અમારી પ્રાયોરિટી હતી કે ફૂલ ફેમિલી ફિલ્મ હોય. સાથે લોકો જ્યારે પોતાના સ્ટ્રેસમાંથી ફિલ્મ જોવા આવે ત્યારે એમને જે મનોરંજન પૂરું પાડવાનું હોય છે એ હ્યુમરની સાથે પીરસાતું હોય ત્યારે હંમેશા મજા આવતી હોય છે. તો એવી ફિલ્મ લઈને અમે બધા સાથે આવી રહ્યા છે અને આ એક વાર્તા એવી છે જે પહેલી વાર કદાચ એક્સપ્લોર થવા જઈ રહી છે અહીંયા. એક એનું જે જોનરા કહેવાય એ પણ નવું છે. એટલે અમે બહુ હોપફુલ છીએ કે આ ફિલ્મ અમે જે રીતે પ્રેઝન્ટ કરવા માંગીએ છીએ એવી તમારા સમક્ષ લાવી શકીએ. અને બે જોરદાર પ્રોડક્શન હાઉસીસ જોડાઈ ગયા છે અમારી જોડે, એટલે હવે અમને ખબર છે કે ફિલ્મ સારી રીતે પહોંચશે અને અમે આશા રાખીએ છીએ કે તમને ગમે અને તમે બધાને ખૂબ મજા આવે. ફિલ્મનું નામ સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે.